આજના આધુનિક ટેકનોલોજીના યુગમાં મોબાઈલની રુચિ વચ્ચે 3 થી 6 વર્ષના બાળકો માટે રમત ઉત્સવ યોજાયો। આજના આધુનિક ટેકનોલોજીના યુગમાં બાળકોની મોબાઈલ પ્રત્યેની વધુ પડતી રુચિને કારણે બાળકોના સ્વાસ્થ્ય સાથે આરોગ્ય પર પણ થતી ગંભીર અસરોમાંથી મુક્ત કરીને રમતગમત ક્ષેત્રે બાળકોનું ધ્યાન કેન્દ્રિત કરવાના શુભ આશયને સાકાર કરવાના અભિગમને સાર્થક કરવા અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે શ્રી કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિરના 100 વર્ષની પૂર્ણાહુતિ પ્રસંગે શતાબ્દી મહોત્સવ ઉજવણીના ભાગરૂપે 3 થી 6 વર્ષના બાળકો માટેનો રમત ઉત્સવ યોજાયો હતો। જનતાના જનપ્રતિનિધિ મહેશ કસવાળા અને અમરેલી એસપી સંજય ખરાતની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે બાળકોનો રંગારંગ રમોત્સવ કાર્યક્રમ યોજાયો હતો અને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ છે સાવરકુંડલાનું શ્રી કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિરનું પાટાંગણ। સાવરકુંડલામાં સૌપ્રથમવાર નાના ભૂલકાઓના રમતગમત માટેનું સ્ટેજ મળે અને વેકેશન સમયના સદુપયોગ થાય, સાથે સાથે બાળકોની માનસિક અને શારીરિક શક્તિઓના વિકાસને લક્ષ્ય સાથે બાળ રમત ઉત્સવ યોજવામાં આવ્યો હતો। સાવરકુંડલા લીલિયા વિધાનસભાના બેઠકના ધારાસભ્ય મહેશ કસવાળા સાથે અમરેલી એસપી સંજય ખરાટ, ડીવાયએસપી મામલતદાર સાથે શ્રી કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિરના ટ્રસ્ટી ગણાધ્યક્ષ સાથે બાળ રમત ઉત્સવનો કાર્યક્રમ જંગી જનમેદની વચ્ચે શરૂ થયો હતો। બાળકોની મોબાઈલ પ્રત્યેની વધુ પડતી આદતો સાથે મુક્તિ માત્ર 3 થી 6 વર્ષના બાળકો જેમણે પ્રથમવાર ગ્રાઉન્ડ પર રમત ઉત્સવની મજા માણી હતી અને અમરેલી એસપી સંજય ખરાતે બાળકોની આ રમત ઉત્સવ નિહાળીને ખુશખુશાલ થયા હતા। આજરોજ સાવરકુંડલા સ્થિત શ્રી કૃષ્ણકુમારજી વ્યાયામ શાળા ખાતે આપ જોવો છો, સૂરજનો તડકો જ્યારે ત્રાહિમામ પોકારે છે ત્યારે આવા સાંજના સમયે જ્યારે પવન બહુ મસ્ત ચાલે છે ત્યારે આ સંસ્થા તરફથી છેલ્લા 3 વર્ષથી આ બહુ સરસ બાળકો માટે 3 થી 6 વર્ષના બાળકો માટે એક રમત ઉત્સવનું આયોજન કરવામાં આવે છે। આ બાળકો, એમના વાલીઓ, શિક્ષકો અને ગ્રામજનોના ઉત્સાહ ઉપરથી આપ સૌને ખબર પડે છે કે આનું માહોલ આપણા જે આવનાર પેઢી છે, દેશની જે ભવિષ્ય છે એના માટે કેટલું પોઝિટિવ રહેશે। આ સંસ્થાના સર્વે સંચાલક, આયોજન કરતા ખરેખર આના માટે આભારના પાત્ર છે અને આ ઉપક્રમ થકી બાળકોમાં એક ખેલાડી વૃત્તિ રહે, એની હેલ્થ, આરોગ્ય બાબતે, ફિટનેસ બાબતે અવગત થાય, વાલીઓને ખબર પડે સ્પર્ધા શું છે, ડાયટ શું કરવું છે તે બાબતે આ અખાડાનો એરિયા છે। તો આપણે આવનાર પેઢી, હનુમાન દાદાના દરેક ગામમાં અખાડો પહેલા આવતો હતો જ્યારે આપણે તાલીમ કરતા હતા, કુસ્તીનું આયોજન કરતા હતા, પરંતુ ટેકનોલોજી સાથે આપણું ખાદ્ય ખોરાક અને જે શરીર સંપદ હતી એ પણ ઘટી ગઈ છે। ત્યારે ફરીથી મને લાગે આ બાબતો પર સંસ્થા તરફથી, ગ્રામજનો તરફથી અને એક સમાજ તરફથી ફરીથી ફોકસ કરવામાં આવે તો આવનાર સમયમાં આપણા દેશ માટે આ બાળકો ભવિષ્ય છે એ સશક્ત બાળકો સાથે સશક્ત ભારત દેશનું નિર્માણ પણ થશે એવું માનું છું અને આજે અમને અહીંયા બોલાવ્યા તે બદલ આભાર વ્યક્ત કરું છું। થેન્ક યુ। પહેલા શરીરને સ્વસ્થ રાખવા અખાડાઓ હતા, પણ ધીમે ધીમે તે વિસરાઈ ગયા અને બાળકો રમતગમતની જગ્યાએ મોબાઈલના યુગમાં આવી ગયા। ત્યારે આ બાળકોની રમત પ્રત્યેની રુચિ વધે તે માટેનું શ્રી કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિરનું આયોજન કાબિલે દાદ રહ્યું હતું અને આજના સમયમાં સતત 5 દિવસ સુધી બાળકો પ્રેક્ટિસ કરીને મોબાઈલ ટચ ન કરીને દેશની આવનારી નવી પેઢી સમાનના બાળકો ગુજરાત નહીં પણ દેશમાં પ્રથમ ઘટના હશે કે માત્ર 3 થી 5 વર્ષના બાળકો મેદાનમાં ઉતરીને પોતાના કૌશલ્ય સાબિત કરી રહ્યા હોવાનું ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી વિનુભાઈ રાવળે જણાવ્યું હતું। 2028માં કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિરના 100 વર્ષ પૂરા થાય છે। એ અમારા માટે પણ સદભાગ્યની વાત છે કે અમે 100 વર્ષ ઉજવી રહ્યા છીએ। આજે એ અંતર્ગત અનેક અલગ અલગ સ્પર્ધાઓ કરીએ છીએ, પણ એમાં આ એક મહત્વની સ્પર્ધા એટલા માટે છે કે નાના નાના ભૂલકાઓ 3 વર્ષથી 6 વર્ષની વચ્ચેના કે જેમણે હજી મેદાન જોયું નથી, આજનો જે ટ્રેન્ડ છે એ એવો છે કે મોબાઈલ સિવાય બાળકોને કંઈ ગમતું નથી અને એની વચ્ચે છેલ્લા 5 દિવસથી સતત એ પ્રેક્ટિસ કરી રહ્યા છે। એ સમયે મોબાઈલને ટચ નથી કરતા, એ અમારું એક એચિવમેન્ટ છે અને સતત બાળકો છે એ આ રમત તરફ પ્રેરાઈ રહ્યા છે। 3 થી 6 વર્ષના બાળકો મેદાનની અંદર પ્રથમ વખત આવ્યા છે, કદાચ ગુજરાત નહીં પણ રાષ્ટ્રીય કક્ષાએ આ પ્રથમ ઘટના છે। એક સાથે 150 થી 200 બાળકો નાના નાના ટેણિયા રમી રહ્યા છે। એ અમારા માટે પણ સદભાગ્યની વાત છે અને સાવરકુંડલાને માટે ગૌરવની વાત છે। થેન્ક યુ।